હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે. બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, હું તો વારંવાર તો કહેતી જાઉં છું, સોરી, આજે હું છે ને મારે છોકરી એક લેટ આવે છે એટલે હું જાગતી હતી, પણ કંઈક એક કમેન્ટ હતી કે કંઈક મને તો ક્યારે ને ક્યારે તો એવા મારા ગૂંથના જે અનુભવ હોય એ હું તમને વર્ણવતી હોઉં અને કહેતી પણ હોઉં. ક્યારેક કેવું છે, કોઈ ને એવી પરિસ્થિતિ આવે ને તો કોઈ લેડીઝ કે માં કે બેન, જે પણ એક્સ વાય ઝેડ લેડીઝ તો હારે નહીં, એટલે હું આવી રીતે હું વિડીયો બનાવતી હોઉં છું. એટલે સપોર્ટ માટે એક હોંસલો રહે એના માટે. જિંદગીમાં એવું નહીં કે ચલો આપણે કોઈકને કેવું છે, સંસારમાં કોઈને સારું ચાલ્યું તો ચાલ્યું, કોઈને ના પણ વ્યવસ્થિત ચાલે, કોઈક આમ તો કોઈ આમ, કોઈ એડું ટેડું, મતલબ કેવું છે, કોઈની લાઈફમાં કેવું છે, આમ બધું સમાંતર ચાલતું હોય, કોઈને થોડું આમ ખટર પટર, એ તો બધાની લાઈફમાં એવું થતું હોય. તો ઘણા કેવું હોય છે, બહુ આમ શોર્ટમાં બધું વિચારી લે લાઈફમાં, કે ઘણી બધું ઘણા કિસ્સા, પણ એ બધું બોલવું નહીં ગમે આપણને, ને બોલવા ગમે પણ નહીં. હું એટલું જ કહું કે જિંદગીમાં છે ને, ક્યારે જેટલી પણ મુસીબત આવે, કેટલી પણ મુસીબતનો સામનો કરવાનો હોય, પણ એમાં કેવું છે, આપણે સામનો કરીને આગળ નીકળવાનું, અને એમાં જ આપણી જીત છે. અને જો આપણે હારી જઈએ કે યાર શું કરીશું, શું થશે, એ બધા વિચારવાથી પછી આવે વિચાર, પણ એ વિચારને પછી સાઈડમાં મૂકી દેવાનું અને આપણે આગળના રસ્તા પર જ ચાલવાનું, કે ના, આપણે કયા રસ્તે આગળ આપણે રસ્તા પર ચાલીશું ને, એટલે ઓટોમેટિક એના રસ્તા ખુલતા જશે. અને એમાં કેવું છે, ભગવાન પણ સાથ આપશે. એટલે જિંદગીમાં આપણે કેવું છે, ક્યારેય હાર નહીં માનવું, ક્યારેય ચાલો લગ્ન થઈ ગયા, એકમાં આપણને કેવું છે, કોઈકનું સક્સેસ જાય, કોઈકને ના પણ સક્સેસ જાય, થાય, બધું થાય. તો ઘણા બધાને એ તો પોતપોતાનો છે કે કોઈ મેરેજ બીજા કરે, કોઈ ના કરે, સારું મળે તો. અને કોઈ છોકરા, હું તો એવું નથી, મારે તો એક છોકરી છે, તો હું તો ઓલવેઝ એનું પોઝિટિવ લઈને જ વિચારું, ભલે પછી તો ઉપરવાળાની ઈચ્છા, પણ મારી બેટી છે એટલે કેવું છે, હું તો એને પૂરો પ્રેમ આપવા માંગુ છું. એટલે તો કહું, હું બહુ આજે લાઈફમાં બધું દેખ્યું છે, ચડાવ ઉતાર, અને કોઈ આપણને રાખે પણ નહીં, બોલાવે પણ નહીં. રાખે મતલબ આપણા શું કહેવાય, આપણા, સોરી, છોડો ને, નહીં કહેવું મારે. બસ જિંદગીમાં હાર નહીં માનવાનું, કોઈ વસ્તુ હોય, હારી તો નહીં જ જવાનું. કેમ કે જેમ જેમ આપણે નેગેટિવ વિચાર કરીશું ને, ખોટા ખોટા માઇન્ડમાં લઈને કોઈ પણ વિચાર કરીશું ને, તો ઓર તૂટતા જઈશું ને એમાં જ ખોવાયેલા રહીશું. એના કરતાં બેસ્ટ છે કે એ વસ્તુને નીકાળીને આગળના રસ્તા પર જ ચાલવાનું. એ પછી ભગવાન ઉપરવાળો જોશે જ કયા રસ્તે નીકળવાનું છે બહાર, એ રસ્તા ઓટોમેટિક એના ખુલતા જશે. બસ, એટલે આ મારી જિંદગીમાં છે ને, આ બધા જે મારી કહાની બહુ અલગ છે, પણ અત્યારે હું એ કેમ નથી કહેતી. અત્યારે તો અહીંયા તો મારા ઘણા બધા ઓળખીતા પણ છે, મારા બધા રિલેટિવ, કેમ કે હું બધાની ચેનલો શું કહેવાય, સબસ્ક્રાઈબ માટે શેર કરી હતી ને, શેર કરતી હોઉં છું. કેમ કે બધા તમે લાઈક નહીં કરતા ને, એટલે પછી હું એ તો બધાને આપણે આમ આપીએ તો એ વિડીયોને લાઈક કરે ને શેર કરે, એટલે એવું છે ભાઈ. હા ભાઈ, જિંદગી છે, બધું હવે તકલીફ, એવું કંઈ નહીં, હારવાનું નહીં. હારી જઈએ તો
પછી તૂટી જઈએ તો વિખરી જવાય, પછી બધા જાત જાતના વિચાર આવે. માણસનું જિંદગીનો એક જ વખત અવતાર છે. બસ આપણા કિસ્મતમાં જેટલું લખ્યું છે એમાં ખુશ છે, એટલે જાજી ચિંતા નહીં કરવાની કે આવી પરિસ્થિતિમાં લખ્યું હોય તો આવી રીતે ખુશ છે. પણ ખુશ તો છે ને, બસ પોતાનું થાય એટલું કરીએ છે. ને એક મારા છોકરીને છે એને પણ થોડું ઘણું કરી શકું છું. હા, તો ચલો હું અહીંયા જ આ મારા વિડીયોને છે ને અહીંયા જ એન્ડ કરી દઉં. આજે મારે એક છોકરીની શું કહેવાય છે વેટ કરું છું એને, એટલે હું જાગતી હતી. પણ પછી મને કંઈક કમેન્ટ એક જોઈ, તો સાચી વાત છે, હું બહુ સ્ટ્રોંગ છું. અને સ્ટ્રોંગ ખરેખર હું છું, બિલકુલ નહીં હારતી. જાતે પણ ખર્ચો ઉઠાવીને ભણી પણ છું, અને બધું જાતે, એવું નહીં કે નહીં. હા, જાતે ભણી, જાતે જેટલા પણ ખર્ચા થયા એ કર્યું. અત્યારે ખાલી મહેનતની જરૂર છે, વાંચતી નથી. જો હું વાંચ્યું હોત તો સારી જગ્યામાં હોત. હજુ છે ગોલ્ડન ચાન્સીસ, એવું નહીં કે નહીં. એટલે મહેનત તો કરીશ જ, જાળવી રાખીશ. પણ ક્યારેક ક્યારેક આમ નવરી બેઠી હોય ને ત્યારે કેવું છે, આમ બનાવી લઉં કે કોઈને મારો પૂરો વિડીયો જોવે તો ખ્યાલ આવે કે ના યાર, નાની મોટી નોકરી કરવાની, પહેલાં તો આપણે સારી એવી ડિગ્રી લઈ લેવાની. શેનો અવાજ આવતો હતો? બાકી તો કેવું છે, એક વખત હું તો એ પણ એક વિડીયોમાં કીધું જ છે કે પહેલાં આપણે છે ને ગવર્મેન્ટની સરસ તૈયારી કરી લેવાની, મસ્ત એવી. પછી આ બધું હોય છે આ પ્લેટફોર્મ પણ એક સારી આપણું કેવું છે, એક ડિગ્રી પણ, એક નોકરી આવી જાય ને તો આપણે બિંદાસ રહી શકીએ. એટલીસ્ટ કોઈનું તો બે શબ્દો તો ના સાંભળીએ. એટલે હું પણ ધીરે ધીરે એના પર પાટા પર તો જઉં છું. ચલ ભાઈ, છોકરીને ચલો તમને અહીંયા જ હું વિડીયો એન્ડ કરી દઉં. અને તમે મારા વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરો અને ફૂલ સપોર્ટ કરો. તમે જોવો તો તમને ખ્યાલ આવશે, ના જોશો તો કંઈ ના ખ્યાલ આવે.